શેઠ રોટાવેટર ને હળ તો બતાવો. હાલો બતાવી દઉં. કેટલા ફૂટ ના કેટલા મણ ના હળ રાખો. હાલો તમને બધું બતાવી દઉં. આ છે એગ્રીટેક રોટાવેટર. આ 5.5 ફૂટ રોટાવેટર 42 બ્લેડ. 42 પ્લેટ આવે એમ. હા એ તો બધું ઠીક, પણ આની વિશેષતા શું છે? અરે તમને વિશેષતા બતાવી દઉં. આપણે 4 સ્પ્રિંગ આવે એટલે પાટીઓ બેન્ડ થવાનો પ્રશ્ન હતો, એ સોલ્યુશન કરી નાખ્યો. આ સિંગલ ડબલ હતી 4 કરી નાખી. હા 4 કરી નાખી આપણે. પછી આપણે ગિયરબોક્સ હેવી ડ્યુટી નો કરી નાખ્યો. આ ગિયરબોક્સ. હા તમારે ગમે એ માઇકલો કઈ થાય જ નહીં. પછી આપણે સાઈડ ના આપણે પાઇપ હતા એ આપણે 3 ના કરી નાખ્યા. ફૂલ હેવી કરી નાખ્યું ને? ફૂલ હેવી કરી નાખ્યા. સાઈડ માં ગિયર હેવી કરી નાખ્યા આપણે. અને ગેરંટી વોરંટી કાંઈ? આમાં 2 વર્ષની વોરંટી આવે. તમારે ગિયરબોક્સ, જેક શાફ્ટ ને સાઈડ ના ગિયર, અને ધરો તમારે 2 વર્ષમાં ભાંગી જાય તો પીસ ટુ પીસ બદલી જાય. પીસ ટુ પીસ બદલી દીશો? પીસ ટુ પીસ બદલી જાય. શેઠ એ તો બધું ઠીક, પણ આમાં રોટાવેટરમાં સબસિડી કેટલી આવે? અરે આમાં સબસિડી તમારે 40,000 થી 60,000 રૂપિયા આવે. 40 થી 60,000? હા એ તો બધું ઠીક, પણ આમાં વસ્તુ કઈ હારી આવે? અરે આમાં તમારે બ્લેડ નો સેટ આવે, પાનાની કીટ આવે, જોડવાની પીનું આવે અને પીટીઓ. આ વસ્તુ તમને બધે ફ્રી માં મળી જવાની છે રોટાવેટર સાથે. ડિલિવરી કેટલા કિલોમીટર સુધી મળી જાય? ડિલિવરી તમારે 100 કિલોમીટર ની અંદર હોય તો એ પણ તમને ડિલિવરી ફ્રી મળી જશે. ફ્રી આવે? આવ. હા ફ્રી. તમારે ઘરે લેવાનું રોટાવેટર લેવાનું ને હળાઈ લેવાનું? હાલો હળ બતાવી દઉં આપણે. બતાવો. આ સાવરકુંડલા ના પ્રખ્યાત ખોડિયાર કંપની ના હળ છે. ખોડિયાર કંપની ના? પ્રખ્યાત. એક જ હળ રાખો હો? અરે એક ને આપણે પાછળ હલો સ્ટોક બતાવું તમને ગોડાઉન. અરે ફૂલ સ્ટોક તમ તાર માગે એ વજન ના હાજર માં. કેટલા મણ ના મળી જાય બધા? આપણી પાસે 18 મણ, 20 મણ, 22 મણ, 25 મણ ફૂલ સ્ટોક હાજર માં. બધા હાજર માં. એમ સ્ટોક રહ્યો પણ તમે? સ્ટોક માં તો કઈ ઘટે જ નહીં. આપણે ઉતરાયમાં કેવા છે? ઉતરાય ની જવાબદારી. તમારે ધૂર કમ્પ્લીટ ન પડે તો પીસ ટુ પીસ હળ પાછું. પીસ ટુ પીસ. અને હાઇડ્રોલિક વાળા આવતા છે કોઈલા? અરે હાઇડ્રોલિક તમારે આમ દાંડે દબાવો ને ફરી જાય. ઓઇલ પ્રેશર થી ફ્રી જાય? હા શેઠ એ તો બધું ઠીક, પણ રોટાવેટર લેવું હોય તો આવવાનું કઈ જગ્યાએ? અરે ખેડૂત મિત્રો ખાલી રાધે ઇન્ડસ્ટ્રીયલ ની સામે ફાર્મટેક એગ્રીકલ્ચર જસદણ. મોબાઈલ નંબર 78 74 78 58 52. ફોન કરીને આવતું જ રહેવાનું? ફોન કરીને સીધું આવી જ જવાનું. ઓકે.